Hello students, subject advanced surveying. In the last lecture, we had completed first example of trigonometric leveling in which the instrument axis is nearer to the object is at lower level, right? Now let's start second example of trigonometric leveling. The given data is to obtain RL of top of a 10-story building. Following observations were taken. 10-story building ની ટોપ જે છે બરાબર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે જેમાં 10 સ્ટોરી છે એના ટોપનો RL ફાઇન્ડ કરવાનો છે. રિડ્યુસ લેવલ, RL મીન્સ રિડ્યુસ લેવલ ફાઇન્ડ કરવાનું છે એન્ડ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, રાઈટ. ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન A, reading on benchmark, vertical angle by using theodolite, right, and reduce level of benchmark. Benchmark નું reduce level 500 meter છે. મીન્સ મીન સી લેવલથી બેન્ચમાર્ક આપણું જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં એક સ્ટેશન છે કે જેનું એલિવેશન કેટલું છે 500 ફ્રોમ મીન સી લેવલ, that is 500 meter, right. Now distance between A and B is 50 meter. That means instrument station at A and instrument station at B. એ વચ્ચેનું distance 50 meter છે. That means small b is given, that is small b is equals to 50 meter. A, B and benchmark and the building are in this same vertical plane, right. So from the given data we need to draw the figure draw કરવાની છે, right. 10-story building આપણે ડ્રો કરીએ, રાઈટ. દેન રીડિંગ સ્ટેશન A, એનું રીડિંગ સ્ટાફ પર કેટલું છે 2.625 મીટર, રાઈટ. તો હું એનાથી નીચે ઓબ્વિયસલી હવે બે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આપેલા છે. દેટ મીન્સ બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ, રાઈટ. If only one instrument station is given, then the base of the object is accessible, right. એક જ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આપેલું હશે ત્યારે બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ એસેસિબલ હશે. અગેન લાસ્ટ એક્ઝામ્પલની જેમ હમણાં બી બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલ છે, રાઈટ. સો ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એ સેટ કરીએ ગ્રાઉન્ડ લેવલ પર, રાઈટ. આ આપણું ગ્રાઉન્ડ લેવલ છે, આપણી બિલ્ડિંગ છે એનું ટોપ ઓફ ધી બિલ્ડિંગ, દેટ ઇઝ સે P ઇઝ ધી ટોપ ઓફ ધી બિલ્ડિંગ, રાઈટ. P બિલ્ડિંગનું ટોપ છે. એ સ્ટેશન અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કર્યું છે, રાઈટ. ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે આ આપણો બેન્ચમાર્ક છે, રાઈટ. તો અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરીને હું બેન્ચમાર્ક પાસે વર્ટિકલ સ્ટાફ મૂક્યો છે ત્યાં હું રીડિંગ લઉં છું. એ રીડિંગ કેટલું આવે છે, દેટ ઇઝ 2.625 મીટર. હિયર 2.625 meter, right. A station thing. Then vertical angle 19 degree 48 minute from station A, right. તો આપણે A થી સેટ કરીને P ને બાયસેક્ટ કરીએ છીએ તો વિથ હોરિઝોન્ટલ સાથે આ એંગલ એ કેટલો આવે છે 19 degree 48 minute, right. Say that is alpha 1, right. Alpha 1 is equals to 19 degree 48 minute. Now next B 1.51 meter. Reading કેટલું છે 2.6 કરતાં ઓછું છે, right. 1.5 is less than 2.625. એનો મતલબ શું થશે કે અહીંયા 2.6 આટલી હાઈટ 2.6ની છે તો 1.5 નીચે આવશે. એનો મિનિંગ શું થયો કે બી જે છે એ કરતાં નીચેની પોઝિશન પર હશે એટલે આપણું ગ્રાઉન્ડ લેવલ આ ટાઈપનું હશે, રાઈટ. સે 3.2 મીટર હોય અહીંયા રીડિંગ 1.5ની જગ્યાએ 3 હોય, રાઈટ. તો 3 હોય તો શું થશે 2.6 કરતાં વધારે હશે તો અહીંયા હાઈટ આવશે આપણી. તો એનો મિનિંગ શું થયો કે એ કરતાં બી અપર લેવલ પર છે અને આપણે અહીંયા બી ડ્રો કરતા, અહીંયાથી આપણે 3 મીટરની હાઈટ ઇન્ડિકેટ કરતા, રાઈટ. અહીંયાથી હાઈટ બતાવતા, રાઈટ. બટ 2.6 કરતાં ઓછું છે 1.5 તો એ થી બી નીચેના લેવલ પર ડ્રો કરવાનું. એટલે તમારે ગ્રાઉન્ડ લેવલ આ રીતે ડ્રો કરવાનું રહેશે. એથી ગ્રાઉન્ડ લેવલ અપ લેવાનું છે કે લો લેવાનું છે એ ક્યાંથી ડિસાઇડ કરશું
રીડિંગ ઓન બેન્ચમાર્ક, રાઈટ, આ હાઇટ પરથી એનું રીડિંગ વધારે છે, રાઈટ, બી કરતાં, તો એનું લેવલ ઉપર રહેશે બી કરતાં. તો જો એ જે છે એનું ગ્રાઉન્ડ લેવલ બી નીચે છે, એનું ગ્રાઉન્ડ લેવલ અપ છે, રાઈટ. અને બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલ છે એટલે પી તો આપણો અહીંયા જ આવશે, રાઈટ. તો બી પાસેનું રીડિંગ કેટલું છે? 1.5. તો આપણે અહીંયા લખી દઈએ 1.5 મીટર, 51 મીટર, રાઈટ. મતલબ અહીંયાથી ગ્રાઉન્ડ લેવલથી આટલી હાઇટ, રાઈટ, આટલી હાઇટ કેટલી જશે? 1.5. તો એચડી કેટલા મળશે? ડિફરન્સ ટોટલ હાઇટ 2.625 માઇનસ 1.51 એટલે એચડી મળી જશે. સો લેટ્સ ફાઇન્ડ આઉટ એચડી. એચડી ઇઝ ઇક્વલ્સ ટુ 2.625 માઇનસ 1.51. મીટર, રાઈટ. તો એચડીની વેલ્યુ આવે છે 1.14 મીટર. જો ફિગરમાં આપણે વર્ટિકલ એંગલ ઇન્ડિકેટ કરવાનો બાકી છે તો આપણે ઇન્ડિકેટ કરી દઈએ. વર્ટિકલ એંગલ આ એંગલ હોરિઝોન્ટલ સાથેનો એંગલ જશે, રાઈટ, કેટલો છે? 14 ડિગ્રી 25 મિનિટ. પી સાથે કનેક્ટ કરીએ ને એના હોરિઝોન્ટલ એક્સિસ, બીની હોરિઝોન્ટલ એક્સિસ સાથેનો એંગલ, દેટ ઇઝ 14 ડિગ્રી 25 મિનિટ. સે આલ્ફા 2, આપણે એને આલ્ફા 2 કહીશું, રાઈટ. તો આલ્ફા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 19 ડિગ્રી 48 મિનિટ, આલ્ફા 2 14 ડિગ્રી 25 મિનિટ. દેન ડિસ્ટન્સ બિટવીન ટુ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન, that is small b, right. Instrument station and object p, એ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ સે d. હવે આપણે મેઝર નહીં કરી શકીએ તો d અનનોન છે, બટ b ઇઝ ગિવન, b આપેલા છે. ડિસ્ટન્સ બિટવીન a and b is 50 મીટર, therefore b is equals to 50 મીટર, right. b is given. Now આપણે કેલ્ક્યુલેશનમાં અહીંયા મિસ્ટેક કરી છે. 2.65 આપણી વેલ્યુ કેટલી છે? 2.625, રાઈટ. 2.625 માઇનસ 1.51 ઇઝ ઇક્વલ્સ ટુ 1.115. તો અહીંયા આપણી વેલ્યુ 1.115 મીટર આવશે, રાઈટ. દેટ ઇઝ અવર HD, value of HD. Now instrument axis A, right, object ની નિયર છે, એ અપર લેવલ પર છે, ઇન્સ્ટ્રુમેન્ટ આ લોવર લેવલ પર છે, ના અપર લેવલ પર છે. સો ધ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ નિયરર ટુ ધી ઓબ્જેક્ટ ઇઝ અપર, રાઈટ, અપર લેવલ પર છે. તો ફોર્મ્યુલામાં શું જશે? ડીની ફોર્મ્યુલામાં માઇનસ સાઇન યુઝ થશે, રાઈટ. તો આપણે ડીની ફોર્મ્યુલા લખીએ. D is equals to ફોર્મ્યુલા એ છે B પ્લસ ઓર માઇનસ, અહીંયા જશે માઇનસ, બીકોઝ સ્ટેશન એ જે છે અપર લેવલ પર છે, સ્ટેશન એ લોવર લેવલ પર હોય તો પ્લસ જશે. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણું એ લોવર લેવલ પર હતું, દેટ્સ વાય આપણે અહીંયા પ્લસ યુઝ કર્યું હતું, રાઈટ. નાઉ રાઇટ ડાઉન B માઇનસ HD cot alpha 2 multiply by tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2. Let's put the value of alpha 1, alpha 2, right, HD and B. All values are given, so we can find out D. યુનિટ ચેક કરવાના રહેશે, મીટરમાં છે તો HD બી આપણા મીટરમાં જ છે,
राइट ने आपणे डिग्री में यूज करवाना रहेशे। बी दैट इज 50 मीटर माइनस एचडी नी वैल्यू 1.115 मीटर कॉट अल्फा 2 दैट इज 14 डिग्री 25 मिनट मल्टीप्लाई बाय 10 अल्फा 2 14 डिग्री 25 मिनट डिवाइडेड बाय 10 अल्फा 1 that is 19 degree 48 minute minus 10 alpha 2 14 degree 25 minute. Let's calculate. Cot alpha 2 that means first 10 चेक करो कि अहींया D है कि नहीं, राइट अहींया D देखाय छे R होय तो तमारे सेट करवू पड़शे। केवी रीते सेट थशे? अहींया मोड थी मोड में देखाशे। अगेन प्रेस करो तो डिग्री ने रेडियन तो अहींया 1 प्रेस करिए आपणे एटले तमारुं केल्सी सामां थई जशे अहींया डिग्री आवी जशे डिग्री में थई जशे राइट। तो डिग्री में राखवानुं रहेशे बिकॉज आपणा एंगल डिग्री में छे राइट। हवे अहींया 10 नो ऑप्शन है कॉट नो ऑप्शन नहीं तो आपणे 10 लईए 10 अल्फा 2 नी वेल्यू केटली छे 14 डिग्री एंड 25 मिनिट ब्रेकेट ओवर आ वेल्यू शानी मळे छे 10 नी आपणे वेल्यू जोईए छे कॉट अल्फा 2 नी तो कॉट अल्फा 2 एटले शुं थशे 1 डिवाइडेड बाय 10 अल्फा राइट एटले आंसर आपणी पासे आंसर छे 0.257 ए सानो आंसर छे 10 अल्फा नो तो अहींयाथी आंसर नो प्रेस करशुं 1 डिवाइडेड बाय आंसर राइट मतलब 1 डिवाइडेड बाय आपणुं शुं थई जशे आंसर शुं छे 0.257 सो आंसर इज 3.89 दैट इज कॉट अल्फा 2 राइट। तो आपणे वेल्यू अहींया मूकीए 50 माइनस 1.115 मल्टीप्लाई बाय 3.89 एंड 10 अगेन 10 14 डिग्री 25 मिनट राइट 0.257 डिवाइडेड बाय 10 19 डिग्री 48 मिनट 10 19 डिग्री 48 मिनट 0.36 माइनस 10 14 डिग्री 25 मिनट 0.257 सो कैलकुलेट करिए 1.115 मल्टीप्लाई बाय 3.89 इज इक्वल्स टू आंसर आवे छे राइट। तो 50 माइनस आंसर 50 माइनस दिस आंसर एटले 4.33 इज इक्वल्स टू दिस वेल्यू एटले आ वेल्यू मळी गई ब्रेकेटनी मल्टीप्लाई बाय 0.257 राइट इज इक्वल्स टू एटले उपरना टॉप टर्म जे छे एनो आंसर आवे छे डिवाइडेड बाय 0.36 माइनस 0.257 करवाना छे तो आपणे ब्रेकेट लईए डिवाइड करवानुं छे एटले बराबर माइनस करवानुं छे तो 0.36 माइनस 0.257 ब्रेकेट ओवर डिवाइडेड बाय माइनस करवाना छे तो मैं ब्रेकेट यूज करूँ छूँ राइट इज इक्वल्स टू आंसर इज 113.93 मीटर बिकॉज अपने आगळनी बधी टर्म अपनी मीटर में है तो आंसर आवशे मीटर में देयरफॉर D इज इक्वल्स टू 113.93 मीटर। नाउ H1 नी फॉर्म्युला the formula of H1 is equals to D 10 alpha 1 right. Put the value of D 113.93 multiply by
10 alpha 1 that is 19 degree 48 minute is equals to आंसर આપણો છે 113.93 મલ્ટીપ્લાય બાય 10 19 degree 48 minute 41.019 that is our answer 41.019 meter h1 right. Now RL of top of building is equals to, so this is RL RL એટલે શું થશે બેન્ચમાર્કનો RL મને ખબર છે આની હાઇટ મીન સી લેવલથી કેટલી છે એ આપેલી છે 500 મીટર ઇઝ ગિવન RL ઓફ બેન્ચમાર્ક રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક मतलब મીન સી લેવલ ધારો કે આપણું આ છે તો આ એલિવેશન આપેલું છે આપણને રાઈટ RL ઓફ બેન્ચમાર્ક ઇઝ ગિવન રાઈટ હવે હું પ્લસ આ હાઇટ કરું આ હાઇટ એટલે કેટલી થશે 1.51 મીટર તો મને આ પોઈન્ટ જે છે ए मीन सी लेवल थी केटली हाइट पर छे मळी जशे मतलब RL ऑफ स्टेशन ए मळी जशे RL ऑफ स्टेशन ए मळशे राइट तो प्लस H2 करूँ तो मने आ पॉइंट सुधीनु हाइट मळी जशे मीन सी लेवल थी आ पॉइंट सुधीनी हाइट मळी जशे राइट तो RL ऑफ टॉप ऑफ बिल्डिंग P मतलब RL ऑफ P इज इक्वल्स टू शू थशे RL ऑफ स्टेशन ए प्लस H2 ने RL ऑफ स्टेशन ए एटले शू थशे RL ऑफ बेंचमार्क प्लस दिस हाइट 1.51 मीटर राइट तो આપણે અહીંયા લખીએ RL ऑफ बेंचमार्क प्लस 1.51 रीडिंग राइट रीडिंग ऑन बेंचमार्क 1.51 प्लस H1 right RL of benchmark 500 meter is given plus 1.51 sorry 1.51 આપણે સ્ટેશન બી પાસેથી એની હોરિઝોન્ટલ એક્સિસ मतलब આ 1.51 તો સ્ટેશન બીના રીડિંગ છે રાઈટ મેં એનો બેઝ જોયો આપણું ઇન્સ્ટ્રુમેન્ટ તો અહીંયા સેટ કરેલું હોય રાઈટ તો ઇન્સ્ટ્રુમેન્ટની સ્ટેશન એ જે છે એના રીડિંગ કેવા છે 2.625 એનું રીડિંગ 2.625 છે રાઈટ તો આપણે એનો RL જોઈએ તો આપણે બેન્ચમાર્ક પ્લસ 2.625 કરવું પડશે प्लस आ H1 जैसे आटली हाइट જોઈએ છે राइट रफ करूँ छूँ अँ से आ मीन सी लेवल है MSL आ फिगर में बतावानुं नथी एक्सप्लेनेशन माटे तमने समजाववा माटे हूँ लखुं छूँ आटली हाइट केटली है 500 राइट हवे अहींयाथी आ टोटल हाइट आटलेथी आटली हाइट केटली है 2.625 मतलब मैंने मीन सी लेवल थी आटली हाइट मळी जशे राइट ए हाइट मळी जशे तो मारे शू करवानुं रहेशे प्लस H1 करवानुं रहेशे एटले मने P मळी जशे तो आपणे चेंजीस कयो आवशे 2.625 नो आवशे राइट अहींया 1.51 नहीं आवशे रीडिंग आपणे B नुं लई लीधुं 2.625 जशे राइट प्लस H1 मैं भूल में रीडिंग बी ना लई लीधा था राइट प्लस H1 दैट इज 41.019 543.644 मीटर दैट इज RL ऑफ टॉप ऑफ द बिल्डिंग तो अहीं आपणो सम कम्प्लीट थाय छे।